તો લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટ ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે। શહેરના વોર્ડ નંબર 4 કુવાડવા રોડ પર પદયાત્રા યોજીને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। પદયાત્રામાં રામ મોકરિયા, મોહન કુંડારિયા, ભરત બોગરા સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો જોડાયા। આજથી પરસોત્તમભાઈ રૂપાલાનો ડોર ટુ ડોર અમારા ઉમેદવાર યશસ્વી વડાપ્રધાનના સમર્થનમાં જે ઉભા છે એના માટેનો પ્રચાર કરી રહ્યા છે। આ વોર્ડમાં જો આપ જોશો જન સમર્થન જે મળી રહ્યું, જનસેલાબ જે દેખાઈ રહ્યો છે એનો મતલબ એવો છે કે મોદી સાહેબની જે કામગીરી છે, મોદી સાહેબે 10 વર્ષમાં જે પરિવર્તન કર્યું દેશમાં, જે લોકો 60-65 વર્ષ સુધી સત્તા ભોગવી પણ કોઈ કામ ન કર્યું, એ કામ બધા મોદી સાહેબે માત્ર 10 વર્ષમાં ખૂબ જ સૂઝબૂઝથી નાનામાં નાના માણસને જે રાહત પહોંચાડી છે। વિકસિત ભારત યાત્રા જે કાઢી છે, જે કોઈ લોકોને કોઈનું રેશન કાર્ડ, આધાર કાર્ડ બાકી હોય, કંઈ પણ હોય તેને ઘરે જઈને જે સેવા આપી છે ગુજરાતને પ્રદેશની સરકાર અને કેન્દ્રની સરકારે, આ ન ભૂતો ન ભવિષ્યથી લગભગ 80 કરોડ લોકોને 3 વર્ષથી અનાજ આપે છે, હજી 5 વર્ષ સુધી અનાજ આપવાના છે। 4 કરોડ બહેનોને મકાન બનાવી દીધા છે, પછી રામ મંદિર બનાવ્યું। 4 કરોડ બહેનને મકાન બનાવ્યા છે, 12 કરોડથી વધુ ઇજ્જત ઘર બન્યા છે, 50 કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે અને ડાયરેક્ટ સબસિડી કે સહાય ખાતામાં જાય છે, કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વિના। આ માત્ર ને માત્ર કોઈને કલ્પના નહોતી, મોદી સાહેબે કરી બતાવ્યું છે અને લોકો થનગની રહ્યા કે મોદી સાહેબને એનો બદલો આપવા માટે ઉત્સાહભેર આખું રાજકોટ, આખું સૌરાષ્ટ્ર, આખું ગુજરાત થનગની રહ્યું છે અને હું તો એમ કહું આખો દેશ થનગની રહ્યો। અબકી બાર 400 પાર હોગી, અબકી બાર મોદી સરકાર तीसरी बार रहेगी और उत्सव मनाएंगे। ફરક તો ભાઈ ન પડે કે લોકશાહી છે ને કોંગ્રેસના ઉમેદવાર ન મળે તો એને પણ અમરેલીથી લઈ આવશે અને લડશે તો ડિપોટી જશે। પરેશ ધાનાણી મારા બહુ નજીકના મિત્રો છે, પણ લોકશાહીમાં જે ભાજપ કોંગ્રેસમાં જે લોકો કામ કરતા હોય એની રીતે કામ કરતા હોય, અહીંયા કોંગ્રેસમાં પણ 3 ભાગ પડી ગયા છે। એટલે એક ભાગ ગયો તો ધાનાણી સાહેબને મનાવવા ને એની એવું હઠ પકડી કે મને કોઈક મનાવવા આવે તો હું બાઇટ આપું ને એને બાઇટ આપી છે। કુદરત શું કરે, કોને લડાવશે, શું થશે તો ભગવાનના હાથની વાત છે, પણ આવશે તો ડિપોઝિટ ગુમાવીને જશે એવી હું એને શુભેચ્છા પાઠવું છું। રાજકોટના વોર્ડ નંબર 4, 5માં આજે અમારા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાજી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। લોકોનું જબરદસ્ત જન સમર્થન મળી રહ્યું છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે રાજકોટની જનતાનો પ્રેમ, આદરણીય રૂપાલા સાહેબ પ્રત્યેની લાગણી આ પ્રચારમાં દેખાઈ રહી છે।